જય માતાજી મિત્રો. તો આજે આપણે સરગવાનું શાક બનાવીશું, જે આપણા ઘરના મસાલામાંથી જ બનાવી દઈશું અને જે એકદમ ટેસ્ટી બનશે અને આપણા શરીર માટે પણ હેલ્ધી છે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા 2 સરગવાની સિંગ લઈ લીધી હતી. તેને સરસ રીતે ધોઈ લૂછી અને આવી રીતે કટકા કરી લીધા છે. તો તેને આપણે બાફવાના છે. તો તેની માટે મેં અહીંયા તેને સીધા કુકરમાં જ લઈ લીધી છે અને તેમાં આપણે પાણી અને મીઠું નાખી 3 થી 4 સીટી ફૂલ ફ્લેમ ઉપર થવા દેશું. તો આપણે સરગવા બફાય છે ત્યાં સુધી આપણે લસણની ચટણી કરી નાખશું. તેની માટે મેં અહીંયા ખાંડળી લઈ લીધી છે. તેમાં આપણે 7 થી 8 જેટલી લસણની કળી લઈ લેવાની છે અને જરૂર મુજબ તમે જેવું તીખું ખાતા હોય તેટલું લાલ મરચાંનો પાવડર ઉમેરી અને તેને સરસ રીતે ખાંડી લેવાનું છે. તે ખંડાઈ જાય એટલે આપણે બીજી વાટકીમાં તેને કાઢી લેશું. તેમાં થોડું પાણી ઉમેરી દઈશું જેથી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે તેને થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણે સરગવો પણ બફાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો સરસ રીતે સરગવો આપણો બફાઈ ગયો છે. તો હવે આપણે વઘાર કરી લઈશું. વઘાર માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું એક તવીમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ અને આખું જીરું નાખી દઈશું અને તે સતળાઈ જાય એટલે તેમાં આપણે હિંગ એડ કરી દઈશું. હવે આપણે તેમાં લસણની ચટણી જે કરેલી છે તે નાખી દઈશું. સાથે તેમાં આપણે હળદર અને ધાણા જીરુંનો પાવડર એડ કરી દઈશું અને બધાને આપણે થોડીવાર માટે કૂક થવા દઈશું. આપણે પાણી લસણની ચટણીમાં નાખવાનો એ જ છે કે આપણા મસાલા બળે નહીં, માટે આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું. તે સરસ રીતે કૂક થઈ જાય એટલે હવે આપણે સરગવાને પાણી સહિત જ નાખી દેવાનું છે અને સાથે ગોળ પણ એડ કરીશું અને મીઠું સ્વાદ મુજબ એડ કરી અને થોડીવાર માટે તેને કૂક થવા દઈશું. તે સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે 2 ચમચા જેટલું દહીંને એડ કરીશું અને ગેસની ફ્લેમને ધીમી રાખી દેવાની છે અને આપણે તેને સતત થોડીવાર માટે ચલાવતા રહેવાનું છે જેથી કરીને આપણું દહીં ફાટે નહીં. તમે આવી રીતે બનાવશો સરગવાનું શાક તો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આવી રીતે મારી આ રીતથી બનાવવાનું. હવે થોડીવાર માટે કૂક થઈ ગયું છે. તો હવે તેમાં આપણે ઉપરથી આવી રીતે ચણાના લોટને હાથેથી જ આવી રીતે તમારે ભભરાવી દેવાનું છે, નાખી દેવાનું છે. હવે ચણાના લોટને પણ આપણે થોડીવાર માટે કૂક થવા દેવાનું છે. તો ગેસની ફ્લેમને ધીમી રાખી અને ઢાંકીને 1 મિનિટ માટે આપણે તેને બધાને કૂક થવા દેશું. તો તમે 1 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણો ચણાનો લોટ પણ સરસ રીતે કૂક થઈ ગયો છે. તો આપણું સરગવાનું શાક રેડી થઈ ગયું છે, જે એકદમ ટેસ્ટી બન્યું છે. તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કોથમીર ઉપરથી ભભરાવી દઈશું. તો આપણું સરગવાનું શાક રેડી થઈ ગયું છે. જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.